હેલો મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. પાછા આપણે ફરીથી 12 સાયન્સના ફિઝિક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલના સેશનમાં મળી જાય છીએ, જેમાં આપણે અત્યાર સુધી જે એક્ઝામ્પલ્સ કરેલા છે એના પછી આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 9, અને એ પણ આપણે પરીક્ષાલક્ષી ગણી શકાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. તો એમાં મિત્રો તમને વિગતમાં શું આપેલું છે જોઈ લઈએ. સૌપ્રથમ બે વિદ્યુતભારો આપેલા છે કે QA અને QB. આ બે વિદ્યુતભારો અનુક્રમે કંઈક ત્રિપરિમાણની અંદર યામાક્ષોના સ્વરૂપમાં અહીંયા તમને બિંદુ આપેલા છે, ત્યાં આગળ મૂકેલા છે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા માંગેલી છે. તો સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા આપેલા જે પણ વિગત છે એને ત્રિપરિમાણમાં આપણે દર્શાવી દઈએ કે કેવી રીતનું તમને આપેલું છે. ફોર એક્ઝામ્પલ, હું ત્રિપરિમાણિક અક્ષો જો અહીંયા દોરી દઉં તો આ પ્રકારે આપણે આને x લઈએ, આ y અને આ જો z અક્ષ હોય તો આ z પ્લસ અક્ષ કહી શકાય. તમે જોઈ શકો છો અહીંયા મિત્રો x અને y એમ 0 0 છે, ખાલી z યામ હાજર છે. એટલે આપણે ફક્ત બિંદુઓ મૂકવાના છે z અક્ષ ઉપર. એટલે આ પ્લસ z હોય તો એવી એના વિરુદ્ધમાં જો આપણે એક્સટેન્ડ કરીએ આ અક્ષને તો આ કંઈક માઈનસ z અક્ષ આપણને દેખાશે, z માઈનસ. અને એ અક્ષ ઉપર આપણે બે બિંદુઓ લેવાના છે. ફોર એક્ઝામ્પલ અહીંયા એક આપણે પહેલું બિંદુ માઈનસ યામમાં આપેલું છે એટલે અહીંયા મૂકવું પડશે. પ્રથમ a ઓફ 0 0 અને માઈનસ 15 સેન્ટીમીટર, અને એવી જ રીતે b ઓફ 0 0 15 સેન્ટીમીટર. તો આ બે બિંદુ આગળ રહેલા વિદ્યુતભારો મિત્રો QA બરાબર આપેલો છે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 7 કુલમ, અને અહીંયા આપેલો છે QB બરાબર -2.5 ગુણ્યા 10 ની માઈનસ 7 કુલમ. તો આ પ્રકારે કંઈક ડાયપોલની રચના કરેલી છે. તમે જોઈ શકો છો મધ્ય બિંદુથી બંને બાજુ સમાન અંતરે સમાન પરંતુ વિરુદ્ધ મૂલ્યના વીજભારો મૂકેલા છે, એટલે એક ડાયપોલનું નિર્માણ કરેલું છે. તો આવા કિસ્સામાં તમને પહેલા તો તંત્રનો કુલ વિદ્યુતભાર માંગેલો છે. તો અહીંયા આપણે કુલ વિદ્યુતભાર જો શોધવો હોય તો લખીએ તંત્રનો, અથવા તો લખીશું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર જો આપણે મિત્રો કહેવો હોય તો કુલ વિદ્યુતભાર Q બરાબર QA QB થાય છે, બે વિદ્યુતભારોનો સરવાળો. તો હવે Q બરાબર QA નું મૂલ્ય મિત્રો આપેલું છે 2.5 ગુણ્યા 10 ની માઈનસ 7, QB નું મૂલ્ય પણ 2.5 ગુણ્યા 10 ની માઈનસ 7, પણ એ માઈનસમાં આપેલું છે. તો બંનેનો સરવાળો કરતા તમને કુલ વિદ્યુતભારનું મૂલ્ય મિત્રો 0 મળી જાય છે. તો પ્રથમ જવાબ આપણો આવી ગયો, કુલ વિદ્યુતભાર આવી ગયો 0. હવે ત્યારબાદ ડાયપોલ ચાક માત્રા માંગેલી છે. તો મિત્રો ડાયપોલ ચાક માત્રાનું સૂત્ર આપણી જોડે છે Q 2A. 2A એટલે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. તો ફોર એક્ઝામ્પલ મિત્રો આ આકૃતિમાં તમે જુઓ છો કે આ ઉગમ બિંદુથી તમારું આટલું જે અંતર છે એને A કહી શકો, અને આ બાજુનું બીજું અંતર A કહી શકો. તો અહીંયાથી તમને અંતર તો ખ્યાલ આવી જાય છે. ઉગમ બિંદુથી આ z યામ 15 સેન્ટીમીટર છે. એ તો નેગેટિવ ખાલી યામ આપેલો છે. અંતર આપણે કેવું હોય તો આ a બરાબર કેટલું અંતર કહી શકાય 15 સેન્ટીમીટર. એ જ રીતે આ બાજુનું અંતર પણ કેટલું છે તો z યામ 15 છે એટલે આપણે કહી શકીએ 15 સેન્ટીમીટર. તો બે વિદ્યુતભારો વચ્ચેનું કુલ અંતર કેટલું થઈ ગયું 30 સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવેલ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a બરાબર આપણે કહી શકીએ a plus a is equal to 15 plus 15 is equal to 30 સેન્ટીમીટર. અને તેથી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા તેથી
વિદ્યુત ડાયપોલ ચાક માત્રા P બરાબર Q * 2a. Q એટલે આપણે આ બે વિદ્યુત ભારોમાંથી ગમે તે એક વિદ્યુત ભાર આપણે લેતા હોઈએ છીએ તો 2.5 ગુણ્યા 10 - 7 અહીંયા નેગેટિવ ચિહ્ન નથી લેવાનું મિત્રો, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. 2a બરાબર 30 સેમી અંતર છે તો આ બંનેના ગુણાકારથી તમને જવાબ મળી જશે ડાયપોલ ચાક માત્રાનો. કરી લો તો એલસી તમે કેટલો જવાબ આવે છે જોઈ લો. એ જવાબ મિત્રો 7.5 ગુણ્યા 10 - 8 આટલો આવી જશે. આનો એકમ કેવો થશે તો આ જે છે કુલમ કહેવામાં આવે અને ઇન્ટુ તમે સેન્ટીમીટર કર્યું. ઓકે, જોઈ શકો છો 25 તરી 75 બરાબર અને ઇન્ટુ એક 0 આવશે. જો તમારે મીટરમાં લખવું હોય મિત્રો આને તો કદાચ અહીંયાથી આ સેન્ટીમીટરમાં અંતર છે ને -2 ગુણવું પડે. તો જો કે -2 કરવું હોય તો હા, હવે આ જે જવાબ આવ્યો ને કુલમ ઇન્ટુ મીટરમાં આવી ગયો છે બરાબર. તો આ પ્રકારે તમે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા મેળવી શકો છો. ઓકે મિત્રો, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છે, એક્ઝામ્પલ નંબર 10, જેની અંદર વિગતમાં તમને શું આપેલું છે તો પહેલા એવું કીધેલું છે 4 * 10 - 9 કુલમ ઇન્ટુ મીટર, એટલે આ એકમ ડાયપોલ ચાક માત્રાનો છે એ આપેલું છે. આપણે એક એક વિગત લખતા જઈએ. P = 4 * 10 - 9 કુલમ ઇન્ટુ મીટર ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ આટલા વિદ્યુત ક્ષેત્રમાં ન્યૂટન પ્રતિ કુલમ એટલે એટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે, એમાં મૂકેલી છે 30 ડિગ્રીના ખૂણે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય મિત્રો મેળવવાનું છે. તો ચલો સૌથી પહેલા આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય લખી દઈએ. 5 * 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ કેટલા ખૂણે મૂકેલી છે 30 ડિગ્રી. તો એ ડાયપોલ પર લાગતા ટોર્કનું મૂલ્ય મેળવવાનું છે. તો એકદમ સરળ છે, લખીએ ડાયપોલ પર લાગતું ટોર્ક તાઉ બરાબર શું કહી શકીએ મિત્રો P × E કહી શકીએ આપણે. સૌપ્રથમ તો આપણે આવી થિયરી ભણેલા છે કે ડાયપોલ ચાક માત્રા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સદિશ ગુણાકાર. તો હવે આ બંને વચ્ચેની સદિશની નિશાની ક્રોસ પ્રોડક્ટને દૂર કરવું હોય તો P sin θ થતું હોય છે. તો ટાઉ બરાબર P નું મૂલ્ય આપણી જોડે છે 4 * 10 - 9, E નું મૂલ્ય છે મિત્રો 5 * 10⁴ sin 30 ડિગ્રી. તો ટાઉ બરાબર 5 × 20 sin 30 એટલે મિત્રો 1/2 થતું હોય છે ગુણ્યા 10 - 9 માંથી 4 જાય એટલે -5 ટાઉ બરાબર આ 10 × 2 = 20 થઈ જાય મિત્રો. તો 10 ને જો આની અંદર આપી દેવા હોય તો 10 - 4 જેટલું ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક લાગતો હોય છે. ઓકે, આટલો આપણો ટોર્કનો જવાબ મળી શકે છે. તમે એલસીમાં જોઈ લો. ઓકે મિત્રો, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 11 જોઈ રહ્યા છીએ. આપણને એવું પૂછેલું છે કે ઊન સાથે ઘસેલ એક પોલિથીન ટુકડા પર 3 * 10 - 7 કુલમ ઋણ વિદ્યુત ભાર છે. સૌપ્રથમ આપણે ઇમેજિન કરવા માટે અહીંયા એક આકૃતિ દોરી દઈએ કે ભાઈ અહીંયા એક ઊનનો ટુકડો આપેલો છે અને એક પોલિથીન છે. પોલિથીન એટલે આપણે બેગ જેવી બતાવીએ તમને ખ્યાલ આવી જાય. આ પોલિથીન છે. ઓકે, તો આને આપણે કહી દઈશું મિત્રો પોલિથીન અને અહીંયા આપેલું છે ઊન. ઓકે, આવી બે કંઈક જોડ આપેલી છે. આ બે જોડને એકબીજા સાથે ઘસવાથી અહીંયા એવું કીધું છે કે પોલિથીન પર
કંઈક આટલું ઋણ વિદ્યુતભાર હાજર છે. આના ઉપર કેટલો ઋણ વિદ્યુતભાર હાજર છે? -3 ગુણ્યા 10⁻⁷ કુલમ્બ આટલો વિદ્યુતભાર ઋણ હાજર છે. એનો મતલબ શું થાય છે મિત્રો કે ઋણ વિદ્યુતભાર કયા વિદ્યુતભારિત કણ ઉપર હોય છે? બે વિદ્યુતભારિત કણો આપણે જાણીએ છીએ, એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન. તો ઇલેક્ટ્રોન ઉપર ઋણ વિદ્યુતભાર હોય છે જ્યારે પ્રોટોન ઉપર ધન વિદ્યુતભાર હોય છે. માત્રા બંનેના મૂલ્યો સેમ, પણ ઇલેક્ટ્રોન જે છે ઋણ વિદ્યુતભારિત કણ છે. તો આપણે એવું કહી શકીએ મિત્રો આના ઉપર કંઈક વધારાના ઇલેક્ટ્રોન હાજર હશે, એટલા માટે આ ઋણ વિદ્યુતભારિત થયો છે પદાર્થ. અને સામે એટલો જ આ પદાર્થ કેવો થયો છે? ધન વિદ્યુતભારિત. એટલે કદાચ તમને એવો અહીંયાથી પ્રશ્ન કરવો હોય તો મારે કરી શકાય કે જો આવી કંઈક પરિસ્થિતિ હોય તો ઊન ઉપર રહેલો વિદ્યુતભાર જણાવો. બરાબર છે? આ પહેલા આ બંને પદાર્થો તટસ્થ હોય વિદ્યુતભારની દ્રષ્ટિએ, પણ માની લો કે આના ઉપર આટલો ઋણ વિદ્યુતભારનું નિર્માણ થતું હોય તો સામે એટલો જ ઊન ઉપર ધન વિદ્યુતભારનું નિર્માણ થતું હોય. ઓકે, તો સૌપ્રથમ તો આપણે એવું કહી શકીએ કે આ ઘર્ષણ દરમિયાન આના ઉપરથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હશે પોલિથીન ઉપર, અને એટલા માટે વધારાના ઇલેક્ટ્રોન આના ઉપર છે, એટલે આ પદાર્થ ઋણ વિદ્યુતભારિત થયો છે. તો આ એક નક્કી થઈ ગયું ભાઈ ઇલેક્ટ્રોન શેના ઉપરથી શેના ઉપર ગયા છે? ઊનથી પોલિથીન પર. હવે આપણે પહેલા તો એ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા માંગી છે કે ભાઈ કેટલા ગયા હશે ત્યારે આટલો વિદ્યુતભાર થાય. તો આપણે એના માટે કયું સૂત્ર લગાવી શકીએ? તો મિત્રો આપણે લખીએ કે કુલ વિદ્યુતભાર Q બરાબર n * E કહી શકીએ. બરાબર છે? ક્વોન્ટમીકરણ મુજબ. અને આપણને વિદ્યુતભારની માત્રા આપી દીધી છે કે -3 ગુણ્યા 10⁻⁷ કુલમ્બ. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. આપણે અહીંયા ઇલેક્ટ્રોનનો વીજભાર લખ્યો છે, પણ એને આપણે ઋણ ગણવું હોય તો ગણી શકાય કે ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુતભાર હોય છે. એટલે અહીંયા મૂકીએ 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આટલા કુલમ્બ હોય છે. તેથી n બરાબર તમે માની લો કે માઈનસ માઈનસ કેન્સલ કરો તો 3 ગુણ્યા 10⁻⁷ ડિવાઇડેડ બાય 1.6 ગુણ્યા 10⁻⁹ તમે કેન્સલ કરી અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો મિત્રો 3 ભાગ્યા 1.6 કરીએ એટલે આપણો જવાબ મળે છે 1.875 into 10⁻². આ 19 ઉપર જાય તો પ્લસ થશે, તો 19 - 7 બરાબર 12 ઘાત આવે છે ધન. ઓકે, અને હવે કોઈ પણ દિવસ ઇલેક્ટ્રોન જે છે અપૂર્ણાંક સંખ્યામાં ના હોય, પોઈન્ટમાં હોય ને, અડધો ઇલેક્ટ્રોન કે પોણા ભાગનો ઇલેક્ટ્રોન ના ટ્રાન્સફર થઈ શકે, સંપૂર્ણ આખા ઇલેક્ટ્રોન જ જતા હોય. એટલે આને આપણે એપ્રોક્સિમેટ કરી અને 1.8 છે એટલે 2 લઈ શકીએ. બરાબર, પૂર્ણાંક સંખ્યામાં જ ઇલેક્ટ્રોન જતા હોય તો ઇલેક્ટ્રોન આટલા કોના ઉપરથી કોના ઉપર ગયા છે એ તો આપણે નક્કી કરી દીધું છે. એટલે આપણે હવે વાક્ય કેવું લખી શકીએ મિત્રો કે ઊન પરથી પોલિથીન પર જતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 × 10⁻12 હશે. તો એમાં બીજા આ ભાગનો પણ જવાબ મળી ગયો. જો શાના ઉપરથી શાના પર ગયા છે તો આપણે કહી શકીએ કે ઊન પરથી પોલિથીન પર ગયા છે. તો મિત્રો હવે નીચે એક વાક્ય લખી દઈએ કે બે વાક્યો લખવાના છે આપણે. સ્થાનાંતરિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, સ્થાનાંતરિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2 × 10⁻12. ઓકે, આ આપણને સ્થાનાંતરિત ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. બીજું વાક્ય આપણે કેવું લખી શકીએ મિત્રો? તો આપણે એવું લખશું કે ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર સ્થાનાંતરિત થાય છે. એટલે બે જવાબ થઈ ગયા મિત્રો. જોઈ લો, આ તો આપણે અલગ અલગ જવાબ માંગેલા છે એટલે અલગ વાક્ય બનાવ્યા. નહીં તો માની લો કે તમે કમ્બાઈન્ડ વાક્ય આવું લખો તો પણ ચાલે કે ઊન પરથી પોલિથીન પર જતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 × 10 સોરી અહીંયા 12 ઘાત છે, 2 × 10⁻12 છે. બરાબર, આ પ્રકારનું ભેગું વાક્ય લખી શકાય. ઓકે, હવે બી ઓપ્શન ની અંદર આપણને શું માંગ્યું છે? આ એનો જવાબ આવી ગયો છે. બી ની અંદર આપણને એવું કીધું છે મિત્રો કે ઊનથી પોલિથીન તરફ કેટલા દળનું સ્થાનાંતરણ થયું છે.
ઓકે, તો મિત્રો અહીંયા આપણે એવું પણ જાણીએ છીએ કે જે વિદ્યુતભારિત કણ છે એ કંઈક માત્રામાં દળ પણ ધરાવે છે. ઇલેક્ટ્રોન જોઈએ તો 9.1 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ્બ જેટલું, અરે કુલમ્બ ક્યાં, કિલોગ્રામ જેટલું, સોરી 10 ની માઈનસ 31 કિલોગ્રામ જેટલું દળ ધરાવે છે. એટલે એક ઇલેક્ટ્રોન તમે જો કદાચ એનું દળ માપો તમે વજન કાંટા પર, તો તમને એનું દળ મળશે મિત્રો 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 કિલોગ્રામ. એટલે બહુ જ નહીવત દળ ગણી શકાય. એટલું એ દળ તો જઈ રહ્યું છે પોલિથીન પર. એટલે કંઈક માત્રામાં પોલિથીનના દળમાં શું થશે, વધારો. કેમ કે આટલા ઇલેક્ટ્રોન એના ઉપર ગયા છે. એટલે એક એક ઇલેક્ટ્રોન પોતાનું દળ લઈ લઈને પોલિથીન પર જતો હોય તો કેટલું સ્થાનાંતરણ થયું દળનું આપણે એ ગણવું હોય તો આપણે કેવું કહી શકીએ, તો લખીએ કે ઊંધી પોલિથીન પર થતું દળનું સ્થાનાંતરણ કેટલા દળનું સ્થાનાંતરણ થયું હશે, તો m બરાબર આપણે એવું કહી શકીએ મિત્રો, ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે n અને એક ઇલેક્ટ્રોનનું દળ એટલે m સફિક્સ e કહી શકું. તો બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળી છે 2 ગુણ્યા 10 ની 12 ઘાત ગુણ્યા એક ઇલેક્ટ્રોનનું દળ મિત્રો 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 કિલોગ્રામ હોય છે. અને તો પછી આપણને આ ગુણાકારથી કુલ દળ મળી જશે. તો એ જોઈ શકો છો કેટલું મળે છે, 2 ગુણ્યા 9.1 બરાબર 18.2. એટલે આ મળી મિત્રો 18.2 ગુણ્યા 10 ની 31 માઈનસ 12 એટલે એ મળે છે મિત્રો 19. પણ 31 માઈનસ હતા એટલે 19 પણ માઈનસ આવશે. અને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો 1.82 તમે ડાબી બાજુ ખસ્યા એટલે એક ઘાત આમાંથી ઓછી થઈ જાય મિત્રો. આમ વધે, ધન ઘાત હોય તો શું થાય, વધારો થાય. પણ ઋણ ઘાત હતી એટલે આપણે એક ઘાત ઘટાડી દેવાની છે. આટલા કિલોગ્રામ દળ જે છે એ સ્થાનાંતરિત થયું છે. એટલે આપણો બીજો આન્સર બી આવી ગયો છે. ઓકે, આ આન્સર એ આવી ગયો. ઓકે, તો આ પ્રકારે આપણે 11નો દાખલો કરી શકીએ. આ દાખલાના કોન્સેપ્ટ થી મિત્રો ઘણી બધી વખત બોર્ડની અંદર તમને એમસીક્યુ પણ પૂછાતા હોય છે, જે એક્ઝામ્પલર એમસીક્યુ કહી શકાય કે એક્ઝામ્પલ માંથી સીધો કોન્સેપ્ટ ઉપાડીને એમસીક્યુ બનાવતા હોય છે. તો એ આવા પ્રકારના એક્ઝામ્પલ્સ એ લોકો લઈ શકે એવા બનાવવા માટે, અને ઘણી બધી વખત પૂછાયેલા પણ છે આ પ્રકારના કોન્સેપ્ટ. ઓકે, તો જેને આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ એક્ઝામ્પલ માટે પણ ગણી શકાય અને એઝ વેલ એઝ તમે એમસીક્યુ માટે પણ ગણી શકો છો. ઓકે, થેન્ક યુ.